છતાં પણ માધ્યમિક શાળાનું નથી. હું રાઠોડ વિનોદભાઈ ગાંગાભાઈ, હું કોપ ગામનો રહેવાસી છું અને ગ્રામ પંચાયતનો સભ્ય છું. અમારા ગામમાં છેલ્લા ઘણા સમયથી નિશાળનો સાહેબ પ્રોબ્લેમ છે અને ઓરડાની ઘટ છે, શિક્ષકોની ઘટ છે. અમારા ગામની અંદર વસ્તી લગભગ 14-15 હજારની આજુબાજુ વસ્તી છે અને નિશાળમાં સંખ્યા 653ની છે. અત્યારે હાલમાં 14 શિક્ષકો છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારશ્રી તરફથી આનો કોઈ નિર્ણાયક જવાબ મળતો નથી અને ખાસ કરીને માધ્યમિક શાળાની જરૂર છે. માધ્યમિક શાળા અમારે ન હોવાને કારણે આસપાસના ગામડામાં વિદ્યાર્થીઓને ન છૂટકે ભણવા જવું પડે છે, ખૂબ હાલાકી ભોગવવી પડે છે. ચોમાસાના સમયમાં બહુ તકલીફ થાય છે, જેથી કરીને અમારી માંગણી છે કે અમારા ગામમાં માધ્યમિક શાળા હોવી જોઈએ. નાના ગામ, અમારી બાજુનું નાનું ગામ સિકલી હોય, તેમાં માધ્યમિક શાળા હોય તો અમારા ગામમાં 15,000ની વસ્તી હોવાને કારણે અમારા ગામમાં માધ્યમિક શાળા કેમ નહીં, તે એક મોટો પ્રશ્ન છે. ને અમારી માંગણી દર વખતે માધ્યમિક શાળાની રહી છે, શિક્ષકોની ઘટની રહી છે, બધી રહી છે. તો આ માંગણી અમારી સંતોષાય તેવી અમે આપ પાસે અને આપના ન્યૂઝના ચેનલ દ્વારા અમે જણાવીએ છીએ. તો તે બાબત અમારી માંગણી પૂરી થાય તેવી અમે રજૂઆત કરીએ છીએ.